અગિયારસના દિવસે ફરાળમાં બનાવી શકાય તેવી મોરૈયાની મીઠાઈ બનાવવા માટે કઢાઈમાં અડધો કપ ઘી ગરમ કરી તેમાં 1 કપ મોરૈયો ઉમેરીને તેને 5 મિનિટ માટે ધીમી આંચ પર શેકી લઈશું. આમ કરવાથી મોરૈયાની કચાશ દૂર થશે અને તેનો દાણો થોડો ફૂલી જશે. તેમાંથી ઘી છૂટું પડવા લાગે એટલે તેમાં થોડા સમારેલા કાજુ, સમારેલી બદામ અને સૂકી દ્રાક્ષ એટલે કે કિશમિશ ઉમેરી તેને પણ 1 મિનિટ માટે શેકી લઈશું. પછી તેમાં મોરૈયા કરતાં 3 ગણું અથવા તો 3 કપ ગરમ કરેલું પાણી ઉમેરીશું. પાણીના બદલે તમે ગરમ કરેલું દૂધ પણ ઉમેરી શકો છો. મોરૈયાના બિલકુલ પણ ગાંઠા ન રહે તે રીતે મિક્સ કરી તેને ઢાંકીને 10 મિનિટ માટે ધીમી આંચ પર કૂક કરીશું. 10 મિનિટ પછી ચેક કરીએ તો બધું જ પાણી મોરૈયામાં સરખું શોષાવાના લીધે તે સરખો ફૂલી ગયો છે. આ સ્ટેજ ઉપર તેમાં ગળપણ માટે 1.5 કપ ખાંડ ઉમેરીશું. તમને જેટલું ગળ્યું ખાવાનું પસંદ હોય તે પ્રમાણે ખાંડનું માપ લઈ શકાય છે. હવે ખાંડ ઓગળે અને તેનું પાણી બળે ત્યાં સુધી 5 મિનિટ માટે તાવેથા વડે મિક્સ કરીશું. આ મીઠાઈ બનાવવામાં 15થી 20 મિનિટ જેટલો સમય લાગે છે. આ રીતનું શીરા જેવું મિશ્રણ થાય એટલે તેમાં ફ્લેવર માટે અડધી ચમચી ઇલાયચી પાવડર અને 1 ચમચી ઘી ઉમેરી મિક્સ કરી તેને 10 મિનિટ માટે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું. હવે ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં આ મિશ્રણને કાઢી અને સરખું સેટ કરીશું. પછી ચપ્પુ વડે તેના ઉપર એક સરખા ચોરસ કાપા કરીશું અને ઉપરથી બદામની કતરણથી સજાવટ કરી તેને 1થી 2 કલાક માટે રૂમ ટેમ્પરેચર પર સેટ થવા દઈશું. ત્યારબાદ આ મીઠાઈને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. આમાં આપણે પાણીનો ઉપયોગ કર્યો છે એટલે 4થી 5 દિવસ સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકાય છે. તો આ રેસીપી જરૂર ટ્રાય કરજો.